હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો બધાને જય મેડીમાં. તમારા નવા બ્લોગમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે બનાવી રહ્યા છીએ જો આલુ પરોઠા. જો આ બટાકાનું ટોપિંગ તૈયાર કરી દીધું છે મેં. એમાં મેં નાખે છે બટાકા, બાફેલા ડુંગળી સમારીને, પછી લીલા મરચા, આદુ, હળદર, મીઠું અને ગરમ મસાલો પણ નાખ્યું છે. જો મારા હાથ ગંદા એટલે પીટી સરકતી નથી. લીંબુ પણ નાખ્યું છે એટલે ખાટો મીઠો આલુ પરાઠાનો સ્વાદ આવે. તમારે પણ આવા બનાવવા હોય તો ઘરે ટ્રાય કરજો. જો તેલ ગરમ કરવા મૂક્યું છે, એમાં આપણે નાખીશું જીરું, આ છે કઢી પત્તા, ઉડી છે મારા પર. જો આમાં છે વઘાર આપણે કરવાનું છે, સરસ ટેસ્ટ આપશે આપણા આલુ પરોઠા. લીમડો જો કેટલો નાખ્યો છે ને, જો જીરું છે અને લીમડો એટલે આપણે આ વઘાર કરીને નાખીએ તો સરસ મજાનો ટેસ્ટ આવે આપણા આલુ પરોઠામાં. તમે લોકો સારો એવો સપોર્ટ કરો મારી ચેનલને. તમે લોકો મારા વિડીયોને વધુથી વધુ શેર કરો તમારા મિત્રો જોડે. તમે શેર કરશો તો હું સારા વિડીયો નવા લાવીશ મારી ચેનલ પર. તમારા પ્યાર અને સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. મેં મારા ફર્સ્ટ વિડીયોમાં પણ કીધું હતું મેં એક હાઉસવાઈફ છું અને મને ઘરે રહીને આપતો કંટાળો, એટલે મેં વિચાર્યું કંઈક નવું કરવા માટે અને મેં યુટ્યુબ ચેનલ ખોલી છે મારી. અને યુટ્યુબ ચેનલ પર હું બ્લોગ વિડીયો બનાવું છું. પણ હમણાંથી ઘરના નાના મોટા એવા કામ હતા, એના કારણથી વિડીયો બનાવી નથી શકી. તમે સારો એવો સપોર્ટ કરશો તો હું દરરોજ મારા બ્લોગ વિડીયો નાખીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુથી વધુ તમારા મિત્રો જોડે શેર કરો, સારો એવો સપોર્ટ કરો મને. તમે સપોર્ટ કરશો તો હું આગળ વધીશ મારા જીવનમાં. જે મેં સીડી ચડવાની કોશિશ એક કદમ રાખ્યું છે અને તમારો સાથ સહકાર મળશે તો હું આગળ વધી શકીશ એવી મને આશા છે તમારા જોડેથી. જો આલુ પરોઠાનું છે ને મેં આપણે શું કહીએ સ્ટફિંગ તૈયાર કરી દીધું છે. એમાં ડુંગળી, લીલા મરચા, આદુ, લીંબુ બધું જ મેં નાખ્યું છે. ગરમ મસાલો બધું જ. જો હવે આપણે કરીશું આલુ પરોઠા. હું પહેલા મારા હાથ ધોઈ દઉં, ચોખ્ખા કરી દઉં. હાથ આપણે ધોવા પડે, એમથી છોકરાઓ પણ ખાતા હોય ઘરમાં. આપણા હાથમાં જમ્સ હોય એટલે હાથ ધોવા જરૂરી છે. તમને મારા બ્લોગ વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો વધુથી વધુ. મારે વાડી ઘડી તમને કેવું પડે છે કે તમારા સપોર્ટની મારે ખૂબ જરૂર છે, એટલે તમે મારા વિડીયોને લાઈક નહીં કરો, શેર નહીં કરો તો મને વિડીયો બનાવવાનું મન પણ નહીં થાય. તમે એવો સારો એવો સપોર્ટ કરશો તો મને વિડીયો બનાવવાનું મન થશે. મને એમ લાગશે કે ના તમે લોકો મને સારો પ્રેમ કરો છો. એમ કરતા
તમારા પ્રેમની ખૂબ જરૂરત છે મારે. જીવનમાં આગળ વધવું પણ ખૂબ જરૂરી છે. જ્યાં સુધી જીવનમાં આગળ ના વધે ત્યાં સુધી આપણે ક્યાંય કરી શકતા નથી. જીવનમાં કંઈક ને કંઈક કરવું પડે. વેલા આપણી તવી મેકી થવા. હવે હું બનાવી રહી છું આલુ પરોઠો. પહેલા છે ને આપણે ગોળ ગોળ ગુલ્લું છે એનાથી આપણે રોટલી વણી દઈશું. જો આપણે છે ને એમાં ટ્રફિંગ કરીશું. તીખું મોળું જેવું તમારે ખાવું હોય એટલું તમે કરી શકો છો. આપણે બાળી દઈશું. જો હવે હું ધીરે ધીરે આલુ પરોઠો બનાવીશ. મેં ખોલી છે બારી, ત્યાંથી પવન આવે છે ઠંડો ઠંડો સરસ મજાનો. ઠંડીમાં આલુ પરોઠા ગરમ ગરમ મળી જાય, સાથે દહીં હોય, મોજ પડી જાય. બાકી જો આપણો આલુ પરોઠો છે થોડો આડો ટેડો બન્યો છે. મારો આલુ પરોઠો થોડો ગોળ નથી બન્યો. તો સરસ મજાની મજા પડી જાય આલુ પરોઠો ખાવામાં. સાથે હોય ટામેટો કેચઅપ. તો વાહ વાહ શું મોજ પડે આપણી ખાવાની. જો સરસ મજાનું આપણે સ્ટફિંગ કરીશું આલુ પરોઠામાં. આલુ પરોઠો શેકાય છે મારો. શેકી દે એટલે આપણે થોડું પીવી દેવાનું. નાનો મોટો જેવું કરવો હોય તમારી સાઈઝનું કરી શકો છો. જો જોઈએ આલુ પરોઠો થોડું થઈ ગયું છે. જોઈ લઈશું આપણે. પછી આમાં લગાડીશું તેલ. કેટલા લોકો બટર પણ લગાવતા હોય છે. બટરનો ઉપયોગ નથી કરતા. જે આપણે ઘરનું ખાવાનું તેલ વાપરીએ છીએ એનો તમે વપરાશ કરીએ છીએ. બટર પણ તમે લગાવી શકો છો આલુ પરોઠામાં. ઘી પણ લગાવી શકો છો દેશી. પણ અત્યારે મારી જોડે કંઈ પણ નથી એટલે તેલ લગાડીને પરાઠો શેકીશ. જો અમારો ગોળ બન્યો છે જે પહેલો પરાઠો તો બગડી ગયો છે. સરસ બની જો મારું તેલ પણ ઢળી ગયું. હાથ આવી ગયો. જો કેટલું બધું તેલ નીકળી ગયું હાથથી. ડલાય તો ઘરમાંથી કકડાટ થાય છે. આવી એક કહેવત છે. મને ખબર નથી કેટલી સાચી છે કેટલી ખોટી છે. જો આ
આપણો આલુ પરોઠો એકદમ શેકાઈ ગયો છે, જોઈ શકો છો. કેટલો સરસ મજાનો શેકાઈ ગયો છે. તમને પણ જોઈને ખાવાનું મન થતું હોય તો ઝટપટ જઈને બટાકા બાફી દો અને આલુ પરાઠો બનાવીને સરસ મજાનું પેલું જો આપણો બન્યો છે એકદમ ગોળ ગોળ સરસ મજાનો આલુ પરોઠો. હું ગેસ થોડો ધીમો કરી દઈશ કે જેથી મારો આલુ પરોઠો બળી ના જાય. આલુ પરાઠા ખાવાની મજા અલગ આવે છે. શિયાળામાં ગરમ ગરમ આવું ખાવાનું મળી જાય સવારના નાસ્તામાં તો આમ સરસ મજાની એક મોજ પડી જાય છે. મારો વધુથી વધુ આ વિડીયોને શેર કરજો. હું એક નવો વિડીયો પણ લાવવાની છું તમારા માટે. એક સરપ્રાઈઝ છે કે જે આવવાનું છે મારા મમ્મીના ઘરેથી, મારા માટે છે, મારા છોકરાઓ માટે છે. એ શું વસ્તુ છે, મારી મમ્મી શું મોકલાવ્યું છે મારા માટે, એ પણ તમને મારા બ્લોગ વિડીયોમાં બતાવીશ. આ વિડીયોને મને સારી એવી લાઈક અને સારા એવા વ્યૂઝ મળશે તો હું એ વિડીયો બનાવીશ. એટલે સારો એવો સપોર્ટ કરજો, વધુથી વધુ શેર કરી દેજો તમારા મિત્રો જોડે. તો હું મારો એક નેક્સ્ટ વિડીયો જે મારા મમ્મીના ઘરેથી મારા માટે શું વસ્તુ આવવાનું છે એનો વિડીયો પણ નાખીશ. જો પણ તમારે લોકોની તો કોમેન્ટ બોક્સમાં મને હા લખીને જણાવજો. જો આપણે બીજા આલુ પરોઠાને પણ તેલ લગાવી દીધું છે, શેકી દીધો છે સરસ. અને આ જુઓ કેવો સરસ મજાનો આલુ પરાઠો બન્યો છે મારો. થોડો થોડો ફૂલે છે, થોડો થોડો નથી ફૂલતો. હવા એવી છે બહારથી તો ધુવાળો આ તરફ ઉડી રહ્યો છે. આ જુઓ કેટલો સરસ મજાનો આલુ પરોઠો બન્યો છે. ચલો બધાને જય મેરીમાં. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં, નવા વિડીયોમાં. બાય બાય બધાને.